નમસ્કાર મિત્રો, હું આપનો હાસ્ય કલાકાર અને લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, હમણાં મેં એક વાક્ય વાંચ્યું, અરે દારૂનું તો નામ જ ન લેવાય ને દારૂ પીતા હોય ને ત્યાં તો ઊભાય ન રહેવાય, અરે બેહી જવાય પલાઠી વાળીને. પણ એક માર્કેટમાં નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે આજકાલ કે ચૂલા ઉપર બનેલા ઢોસા, ચૂલા ઉપર બનેલું સેવ ઉસળ, ચૂલા ઉપર બનેલા શાક રોટલા, ચૂલા ઉપર બનેલી ચા. એમાં એક જગ્યાએ લખ્યું હતું કે ચૂલા ઉપર બનેલો ફળોનો રસ. ત્યાં કોઈએ એક દાદા ઊભા તેમને પૂછ્યું કે દાદા, આ ચૂલા ઉપર બનેલો ફળોનો રસ એટલે શું? આ ચૂલા ઉપર બનેલો ફળોનો રસ એટલે શું? દાદા કે ભઠ્ઠીનો દેશી દારૂ. એક બાપુ ગાડી લઈને નીકળ્યા અને એક આશ્રમની આગળ બોર્ડ લટકતું વાંચી ગયા. એ બોર્ડમાં લખ્યું હતું કે દારૂ છોડાવવા માટે મળો. અને બાપુની ગાડી બ્રેક થઈ. બાપુએ ગાડી સાઈડ કરી અને આશ્રમની માલિક પર ગયા તો બાપુ ધૂણો ધખાવીને બેઠા હતા. મહારાજ ચલમ અંબોડી વાળેલી, હાથમાં એક મોબાઈલ પડ્યો હતો, બાજુમાં હાથવગો મોબાઈલ પડ્યો હતો. અને બાપુ બેઠેલા હતા ને આ બાપુ ગયા એટલે કે જય માતાજી બાપુ. તો કે જય માતાજી બાપુ, પધારો પધારો, ક્यों આના હુઆ? તો બાપુ કે બાપુ બારા એક બોર્ડ લટકતું વાંચ્યું કે દારૂ છોડાવવા માટે મળો એટલે આવ્યો. તો કે હાલો મારી યારે. તો કે એ તો અહીંયા બેઠો બેઠો છોડાવી દઉં, એમાં બહાર જવાની ક્યાં જરૂર છે? તો બાપુ કે કરો મોબાઈલ. પોલીસ સ્ટેશનમાં 46 લીટર પડ્યો છે, એ છોડાવવો છે. અને ત્યાં તો બાપુની અંબોડીને જટા છૂટી ગઈ ને હાથમાંથી મોબાઈલ હેઠો પડ્યો ને ચલમય પડી ગઈ. લ્યો, બાપુ નીકળી ગયા. પછી હવે તમે વિચારો કે દારૂ પીવાનું પણ એક ગણિત હોય છે. ક્યારે, કેટલો અને કોની હારે પીવાય. સાહેબ, આ ન આવડે ને તો ન જીવાય, DDT પીને મરી જવાય. બે દારૂડિયા વાતો કરતા હતા. એક કે હાલ આપણે બિઝનેસ કરીએ. હાલ આપણે બિઝનેસ કરીએ. તો કે પણ આપણને કોઈ અનુભવ નહીં ને, કે હાલ ખોટે ખોટી કિરાણાની દુકાન નાખીએ. ઓલ્યો કે હાલ ખોટે ખોટી કિરાણાની દુકાન નાખી દઈ. અને ઓલ્યો દુકાનદાર થયો અને ઓલ્યો તો એ ગ્રાહક થઈને આવ્યો આમ સામે. 1 કિલો ગોળ કરી દો બોટલમાં. 1 કિલો ગોળ કરી દો બોટલમાં. અને ઓલ્યો બોલ્યો ગોળ બોટલમાં હોય? એક કામ કર, તું દુકાનદાર હતા ને હું ગ્રાહક થઈને આવું. જો ઓલ્યો બીજા નંબરવાળો દુકાનદાર થયો અને પહેલા નંબરવાળો ગ્રાહક થઈને આવ્યો. એ આવ્યો રમવા જમવા કરતો એટલે બોલ્યો કે 1 કિલો ગોળ દો. બોલ્યો કે બોટલ લાવ્યા છો? બે દારૂડિયા લાલ દરવાજા AMTSના બસ સ્ટોપ ઉપર ઊભા હતા. એક દારૂડિયાએ બીજાને પૂછ્યું, તારે કયા નંબરની બસમાં જવાનું? તારે કયા નંબરની બસમાં જવાનું છે? તો બોલ્યો કે 3 નંબર. બોલ્યો કે 3 નંબર. અને તારે? બોલ્યો કે 4 નંબર. અને થોડી વારમાં 34 નંબરની બસ આવી અને એક જણો કે આ લે બંનેની ભેળી આવી ગઈ એને બે ચડી ગયા. પછી અમદાવાદની માલિકોર ડબલ ડેકરની એ જમાનામાં બસ હાલતી. બે દારૂડિયા ચડી ગયા, નીચેના ફ્લોર ઉપર એક સીટ ખાલી હતી. એટલે એક દારૂડિયાની જગ્યા મળી ગઈ, ભફ કરતો બેસી ગયો કે લે મને જગ્યા મળી ગઈ. એક કામ કર, તું ઉપર જતો રહે, ઉપર જગ્યા હશે, તું ઉપર બેસજે. અને ઓલ્યો સીડીયું ચડીને ઉપર ગયો અને હડેડાટ કરતો પાછો આવી ગયો. અને પાછો આવીને ગયો લે ઉપર તો ડ્રાઈવર જ નથી. જય માતાજી મિત્રો.